સુરતના ઈચ્છાપોર ગામમાં આતંકવાદી હુમલાના વિરોધમાં પૂતળા દહન અને આક્રોશ પ્રદર્શન કરાયું। સુરતના ઈચ્છાપોર ગામમાં જમ્મુ કાશ્મીરના પહેલગામ વિસ્તારમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં ગ્રામજનો દ્વારા આક્રોશ પ્રદર્શન કરવામાં આવ્યું। આ પ્રદર્શન દરમિયાન આતંકવાદીનું પૂતળું દહન કરવામાં આવ્યું અને મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા હતા। ગ્રામજનોએ આતંકવાદના વિરોધમાં એકતા દર્શાવી અને સરકાર સમક્ષ કડક પગલાં લેવાની માંગ કરી। પ્રદર્શન દરમિયાન લોકોના હાથમાં મોતને ધર્મ જોઈને અપાયો અને હિન્દુઓ પર અત્યાચાર બંધ કરો જેવા નારા લખેલા પોસ્ટરો જોવા મળ્યા। આ કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા આતંકવાદ સામે જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। ગ્રામજનોએ જણાવ્યું કે આ પ્રકારના હુમલાઓ દેશની અખંડિતતા માટે ખતરો છે અને સરકારને આના સામે કડક પગલાં લેવા જોઈએ। તેમણે આતંકવાદના વિરોધમાં દેશવ્યાપી જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો। આ કાર્યક્રમ દરમિયાન ભાગ લેનારોએ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકો માટે શોક વ્યક્ત કર્યો અને તેમના પરિવારજનો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવી। તેમણે આતંકવાદ સામે સખત કાર્યવાહી કરવાની માંગ કરી। મારું નામ તુષાર ભોસલે છે, વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ રાંદેર જિલ્લા સંયોજક। તુષારભાઈ, આજે ઈચ્છાપોર ખાતે જે પૂતળા દહન આતંકવાદીનું જે કરવામાં આવ્યું છે, શું કહેશો? પૂતળા દહનનો કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ પૂરા ભારત વર્ષમાં કરે છે અત્યારે આજે। અને પૂતળા દહન એક ખાલી માત્ર છે, પણ આતંકવાદી જેવી નપુસક જે પ્રજા છે, જેમની કોઈ જાતિ નથી એવું કહેવામાં આવે છે, પણ એ લોકો જાતિ પૂછીને ધર્મ મારતા નથી, કોઈ રાજ્ય પૂછીને મારતા નથી, કોઈ ભાષા પૂછીને મારતા નથી, પણ એમણે પૂછ્યો છે ધર્મ। આપણા હિન્દુ સમાજના લોકો જે પર્યટન ત્યાં કાશ્મીરમાં જતા થયા છે, કાશ્મીરની આર્થિક સ્થિતિ સુધરી છે, ત્યાં જ્યારે આતંકવાદીઓ હુમલા કરે છે અને હવે આવનારી અમરનાથ યાત્રા માટે આ શું નિર્દેશ આપી રહ્યા છે કે અમે અમરનાથ યાત્રામાં પણ આવી રીતે કરીશું? તો બજરંગ દળ તેના માટે તટસ્થ છે અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમને આતંકવાદીઓને આહ્વાન કરે છે કે અમરનાથ યાત્રા રોકીને બતાવો, અમરનાથ યાત્રામાં બજરંગ દળ પોતે સુરક્ષા આપશે। અને સરકારને પણ નિવેદન કરીએ છીએ કે આતંકવાદીઓને લાલ કિલ્લા પર, લાલ ચોક પર, જ્યાં પાકિસ્તાનના ઝંડા અમુક વર્ષો પહેલા ફડકાવવામાં આવતા હતા, ત્યાં આ આતંકવાદીઓને લટકાવીને ત્યાં ગોળી મારવામાં આવે અને ભારત સામે, ભારતના હિન્દુઓ સામે એક એવું આહવાન પેદા કરે કે હિન્દુઓ આજે પણ આગળ આવી ઘટનાઓ બાદ બી કાશ્મીરમાં જઈને પર્યટનો કરી શકે। કારણ કે હિન્દુઓ અને ભારત વર્ષના બધા રાજ્યો જ્યારે કાશ્મીર જશે તો કાશ્મીરની પરિસ્થિતિ થશે, કારણ કે 370 હટાવી એ આતંકવાદીઓના પેટ દુખો છે અને આ જ ઘટનાને બતાવવાનું છે। હવે કાનૂન આવે છે વકફ બોર્ડ, એ પણ પાસ થઈ ગયો છે। વકફ બોર્ડના કારણે પણ આ બધી ઘટનાઓ થઈ રહી છે આવું દેખાઈ રહ્યું છે। અને જે પણ આતંકવાદીઓ હુમલા કર્યા છે, કોઈ જાતિ નથી પૂછી, કોઈ રાજ્ય નહીં પૂછ્યું, કોઈ ભાષા નથી પૂછી, એમણે પૂછી છે હિન્દુ ધર્મ। અને હિન્દુ ધર્મ પૂછીને પણ જ્યારે એમને ડાઉટ આવ્યો છે કે હિન્દુ ધર્મના છે કે નહીં, એમણે પેન્ટ ઉતારીને પૂછ્યું છે, ચેક કરીને પૂછ્યું છે કે શું આ હિન્દુ ધર્મના છે, અને પછી ગોલી મારી છે। એવા જોડાઓ છે, એવા જેવા લગ્ન કરીને નવા 6 દિવસના લગ્ન થયેલા અને એમના હસબન્ડોને મારીને એમની વાઈફને જ્યારે એવું કીધું છે કે ભાઈ મને પણ મારી નાખો, મારા હસબન્ડને મારી નાખ્યા, તો એમની વાઈફને જવાબ આવ્યો છે કે જઈને કહી દો તમારી સરકારને કે આતંકવાદી આવી રીતે જ કરશે। તો આતંકવાદી જો આવી રીતે જ કરવાના હશે તો સરકારે પણ અમારી ચૂડી નથી પહેરી, સરકાર ઘરમાં ઘૂસીને મારશે। પુલવાના અટક એનો ઉદાહરણ છે। અને આજે પણ એ 6 આતંકવાદી, 7 આતંકવાદી જેટલા પણ છે એ બધાને જંગલોમાંથી શોધીને નગ્ન કરીને મારવામાં આવશે। જય સિયારામ।